મશીન ટ્યુન આપણે કમ્પ્લીટ ચાલુ જ છે અને બધો રેટ જુલો આપણે આ ખાનાની અંદર આપણે સ્ટોર કરીએ છીએ અને જુલો આ રીતનો કંઈક આપણે મીઠાનો પરો તો તમને આપણે મીઠું દેખાડું રાખો છો એટલું આગળ મીઠું નહીં પણ તમને દેખાડું હાલો વ્યારાય માતાજીની આપણે આઠમની પ્રસાદી છે હાલો ખાઈએ 4 ખાનું મીઠું આપણે મીઠું ભેગું કરી નાખ્યું છે હવે જો કે આપણે 3 આપણે મીઠાના ખાના રહી ગયા છે હેલો યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ સ્વાગત છે ફરીથી આપણે એક નવા બ્લોગની અંદર અને અત્યારે જુલો આપણે બ્લોગની શરૂઆત કરીને આપણે 8:30 મિનિટ આપણે કરીએ અને તમે જુલો આટલા કંઈક આપણે સુરત આપણે ઉગી ગયા છે અને આજે જુલો આપણે થોડું ઘણું આપણે ક્લીન વાતાવરણ છે પણ જો કે આપણે વાત સાં તો છે તો આટલો ફટાફટ રહે ને આપણે સોલર પર મોટર ચાલુ કરી નાખીએ જુલો સામે આપણો મોટો ભાઈ આપણે મોટર ચાલુ કરવા માટે ગયો છે હાલો આટલા આપણે કરી નાખ્યો છે ફટાફટ આપણે કોળો પાડી દઈએ અહીંયાથી બંધ છે મોટર ફટાફટ આપણે સોલર ફેવન નાખીએ ચલો આપણે કંટ્રોલ પીટી આટલો કંઈક આપણે પાવર છે લગભગ થોડોક આપણે પાવર ઓછો પડશે ચલો હજુ એક મોટર આપણે પાણી નથી આવ્યું બહુ પાવર આપણે ઓછો પડ્યો છે પાવર તમને દેખો આટલો પછી આપણે તો હવે આપણી ગામડી બાજુ ચાલતા થઈ ગયા છીએ અને હવે જો આપણે ધોરિયા લઈને પાથરીને આપણે ક્યાંથી આપણે પાણી લાવીએ રાખો જો તમને દેખાડો હે ને હેઠ આપણે જો આ ખાનાની અંદર આપણે પાણી લાવીએ છીએ આપણે હુયા બનાવવા માટે અને જો કે આ ખાનાની અંદર રહ્યા ને આપણે 4 જેવા આપણે પાણી લીધા ને આપણે રેસના તો આપણે રહ્યા ને હુયા તો આપણે બન્યા જ નહીં 4 ગામડીનું આપણે પાણી લીધું ને તો આપણે હુયા નહીં બન્યા અને જો આ ગામડીની અંદર આપણે હુયા બન્યા છે અને આજ જો આજના હુયા કહેવાય ને તમને દેખાડું હે ને તો આ બધા જે તમને મોટા મોટા દેખાય ને એ આપણે હુયા જોલો અને એટલા બધા આપણે હુયા નહીં એટલે આજ તો જો કે આપણે બહાર નહીં કાઢ્યા અને હાલો જાવ દે સીધા જ આપણા મશીને થોડું ઘણું કામ એ પૂરું કરી નાખીએ હાલો ફાઇનલી આપણી ગામડી આવતા જઈએ અને જો મશીન ટ્યુન આપણે કમ્પ્લીટ ચાલુ જ છે અને બધો રેટ જો આપણે આ ખાનાની અંદર આપણે સ્ટોર કરીએ છીએ જો કે આપણા ફરણની અંદર તો આપણે પાણી છે એટલે જો આપણે આ ખાનાની અંદર આપણે પાણી સ્ટોર કરીએ છીએ આપણે રેસ્ટ હોય બાપાએ જો કે આપણું મશીન ચાલુ કરી નાખ્યું હોય આ જો આપણું મશીન અને પંખો છે સામે અને પહેલાં આપણે જાણે મોટે ને એવું નહોતું ત્યાં રહ્યું આપણે મશીન અને પંખો જ રાખતા હતા અને મશીન અને પંખાની મદદથી જ આપણે કોઈની અંદરથી આપણે પાણી બહાર કાઢતા હતા અત્યારમાં તો જો કે આપણે કુલર થઈ ગઈ ને આપણે વેન્ટિલેટર એવું આપણે બધું થઈ ગયું એટલે હવે તો આપણે કુલર છે ને આપણે વોટરની મદદથી આપણે પાણી બહાર કાઢે પહેલાં આપણે જેલો પંખો હતો અને મશીન હતું ને હાલો થોડું ઘણું કામ છે નહીં આપણે પૂરું કરી નાખીએ ચલો આજનું આપણે કામ હે નહીં આપણે આ રીતનું કંઈક આપણે મીઠું ભેગું કરવાનું રાખો જો તમને દેખાડું સહેજ આપણે જાણે ઉપડેથી આપણે લેતા હોય ને ત્યારે આપણે થોડુંક આપણે મીઠું રહી ગયું હોય તો આ રીતનું રહ્યું જો આપણે મીઠું ભેગું કરી નાખવાનું હોય અને જો હે ને હવે આપણે ગામની અંદર આપણે એટલું બધું આપણે મીઠું નહીં રહી જતું સામે આપણે પાવડી પડીએ હાલો ફટાફટ મીઠું ભેગું કરવાનું કામ ચાલુ કરી નાખીએ આપણે પાવડીની મદદથી અને જો આ રીતનો કંઈક આપણે મીઠાનો પરો રાખો જો તમને મીઠું પણ આપણે દેખાડી દઉં ખાલી ખોટા આપણે હાથની બગાડે કે પછી રહ્યા આપણે ખાલી ખોટો આપણે વિડીયો શૂટ નહીં કરીએ કે આપણે રહ્યા ફટાફટ આપણે મીઠું ભેગું કરવાનું હોય પછી ચાલુ કરી નાખીએ કે થોડું ઘણું આપણે મીઠું રહી ગયું નહીં આપણે પાવડીની મદદથી આપણે ભેગું કરવું પડે આજનું કંઈક આપણે મીઠું ભેગું કરવાનું આવે જો થોડું ઘણું રહી ગયું હોય થોડું ઘણું મીઠું ભેગું કરવાનું કામ હતું આપણે પૂરું કરી નાખ્યું અને જો આપણે રહ્યું ને થોડુંક આપણે આ રીતની આપણે પારી થઈ જતી જો કે આપણે હુપડીની મદદથી રહ્યું ને આપણે બધું મીઠું ના આવે થોડું ઘણું આપણે મીઠું રહી જાય તો હવે રહ્યું ને જો આપણે જવાનું આપણે સાપડા ચંપલ અહીંયા આપણે બાપાના પડ્યા હા બાપાને આપણે પહેરીને લાયા હતા હાલો ફટાફટ જાવ દે સીધા જ આપણે સાપડે અને અત્યારમાં રહ્યા ને આપણા કાકાની આપણે આયા લાગે છે હાલો ફટાફટ જાવ દઈએ આપણે સાપડે અને હાલો ત્યાં જઈએ ચલો આપણા ગામડાની અંદર ને આપણે 4 મોટરનું આપણે પાણી આવે છે ને તો રહ્યા ને આપણા ગામડા તો હવે આપણે ખાલી જ પડ્યા છે જોઈ લો હે ને જોઈ લો આપણા ગામડાની ઉપર તો આપણે પાણી છે જ નહીં અને આપણે જે તમને દેખાય જે લિયર એ છે આપણે બધી આપણે જીપ્સન એટલે કે ખેરી આપણે જો કેવી આપણે ખેરી થઈ ગઈ છે ને એટલે કે જીપ્સન કેવી થઈ ગયું હોય ફાઇનલી આપણે સાપડા આવતા જઈએ છીએ અને અત્યારમાં જો આપણે પાટે રહ્યા ને આપણા કાકા હતા તો એમને રહીને આપણે આ ટાંકી લઈ જવાની આપણે બાંધી દઈએ અને હવે રહ્યા આપણે કાકા જાય એમને આપણે સાપડે અને હવે રહ્યો આપણે ટેન્કર આવી ગયો ને આપણે જે આપણે સરકારી ટેન્કર આવે એટલે એ આપણે ટાંકી લઈ જાય રણમાં ઉઠતા સમાચાર આવ્યા કે આપણી એક મોટર રહે ને આપણે પાવર નહીં આવતો જ આપણે નવો ડાર પડતો તો ત્યાં સામે આપણે નવી કુઈ છે અને હાલો ત્યાં જઈને આપણે ફટાફટ આપણે ચેક કરી દઈએ ગલુપ લઈ લીધો છે આપણે પક્કને ડિસમિસ ને એવું આપણે બધું લઈ લીધું હોય આ જગ્યાએ આપણે નવો ડાર પડ્યો હતો અને આ મોટર રહીને આપણે ગમે તે આપણે થયું હોય મોટર નથી ફરતી હાલો ફટાફટ એને આપણે ગલુપની મદદથી આપણે ચેક કરી લઈએ કે આપણે વાયરમાં આપણે પાવર નથી આવતો હવે આપણી મોટર ચાલુ કરી નાખી છે અને વચ્ચે રહ્યો ને આપણે ખારના હિસાબે રહ્યો ને આપણે વાયર તૂટી જતો કે ખાર રહ્યો ને આપણે વાયરની અંદર કરી જાય ને એટલે રહ્યો ને આપણે 1-2 વાયરમાં રહ્યો ને આપણે પાવર નહોતો આવતો અને અત્યારમાં જો આપણી મોટર કમ્પ્લીટ આપણે ચાલુ કરી નાખીએ રાખો પહેલાં તો તમને આપણે પાણી આવે નહીં તમને દેખાડતું હાલો આપણે જો કે નવો ડાળ પાડે તો આવ્યો જો આ રીતનું કંઈક આપણે પાણી આવે જો આવી રહ્યું હાલો અને હવે જાવજી સીધા જ પાછા આપણે જો કે મોટર કમ્પ્લીટ આપણે ચાલુ કરી નાખ્યું છે આધા જેટલા ખબર ઓછામાં ઓછા આપણે 5 થી 10 જેવા તો આધા જ કર્યા છે કે વાયર તેટલો આપણે તૂટી ગયો તો હવે આપણે સાપડા બાજુ જતા હતા ને અત્યારમાં રહીને આવતા રહેતા આપણી ગામડી આંટો મારવા માટે હાલો તમને આપણે અંદર ઉતરીને તમને લાઈવ આપણે મીઠું દેખાડી દઉં હાલો ફટાફટ આપણે અંદર જઈએ અંદર આપણે ફાઇનલી આપણે આવી ગયા છે
જો કે આપણે વધારે પડતા ઉડાન લાગ્યું ને એ આપણે જે તમને આ ગામડી દેખાય ને એમાં લાગ્યું હતું અને સૌથી ઓછામાં ઓછું આપણે ઉડાન આ ખાનાની અંદર આપણે લાગ્યું હતું કે આ ખાનાની અંદર આપણે પાણી નહોતું ને એટલે કે આપણે આ ખાનું રહ્યું આપણે ઉલીસ લીધેલું હતું તો હવે રહ્યું પહેલાં તો તમને આપણે મીઠું દેખાડો રાખો છો અને કેટલું સફેદ મીઠું છે આપણે ઉડાન લાગ્યું તો હે ને જુલો આ રીતની કંઈક આપણે ગામડી છે બહુ આપણે એટલી બધી આપણે મોટી ગામડી નથી અને કેટલું આગળ મીઠું નહીં પણ તમને દેખાડું હાલો પેલા પગ આપણે અંદર નાખી દઈશું પહેલાં તો સરખી રીતે આપણે કરી નાખીએ પછી શું થાય ખબર આપણે એક સાઈડ મીઠાનો ઢગલો થઈ જાય એટલે રહ્યું ને સરખી રીતે આપણે મીઠું સરખું મપાય નહીં તો હાલો ફટાફટ ને આપણે બહાર કાઢીને ચેક કરીએ આટલું કંઈક આપણે મીઠું છે જોલો હે ને આટલું મીઠું છે તમને મેં લાઈવ દેખાડ્યું છે જોકે આપણે કેટલું આગળ થાય તો આપણે નહીં માપ્યું અને હાલો હવે જવા દઈએ સીધા જ પાછા આપણે ગામડીનું મીઠું પણ તમને દેખાડી દીધું હોય અને ચલો મીઠાની ગાડીઓ આપણે ચાલુ થઈ ગઈ છે આપણે વિનગર સાઈડથી હાલો જવા દઈએ સીધા જ પાછા આપણે સાપરે રણમાં જોલો ફાઇનલી આપણે બપોરનો સમય થઈ ગયો હોય અને અત્યારમાં જેટલી આપણે સોલર પર આપણે જેટલી મોટર ચાલતી હતી ને એ આપણે બધી બંધ કરી નાખી છે કે રણમાં રહ્યો અત્યારમાં જોલો આપણે ગોળ પછી આપણા વાદળા થઈ ગયા છે એટલે આપણે સોલર પર તો અત્યારમાં આપણે એક મોટર નથી ચાલતી અને જોલો 4 મોટર ને આપણે મશીન ઉપર આપણે ચાલુ કરી નાખી છે આપણે કમ્પ્લીટલી 2 આકલી કરી નાખી છે અને 2 આપણે લક્ષવારી કરી નાખી છે જો કે અત્યારમાં તો રહ્યા ને આપણે ખાઈ તો લીધું જ છે આપણે બપોરા કરી લીધા છે જો બાપા તો જો આપણે ખાય છે રણમાં જોલો ફાઇનલી આપણે સાંજનો સમય થઈ ગયો હોય અને અત્યારમાં રણમાં જોલો આપણે નહીં તો આપણે ત્યાં થઈ ગયા હતા રણમાં અત્યારમાં પર રહ્યા આપણે વાદરા છે અત્યારમાં રહીને પણ તો આપણે સોલર ઉપર આપણે રહીને 5 મોટરો આપણે ચાલુ કરી નાખી છે અને જોલો સામે આપણે સનાકા બેઠા આપણે ચા પીવે છે સનાકા પરસાદી ખાવે આ ખો ને તમે અહીંયા ખો હું અહીં ખો ત્યારે માતાજીની પરસાદી છે આ ખાઈએ એ તારે ખાવી હોય તો એક તો નાખીએ આપણે બીજો ખોટો નાખીએ વ્યારાય માતાજીની આપણે 8મની પ્રસાદી છે આલો ખાઈએ તો રણમાં જોઈ લો ફાઇનલી આપણે સાંજનો સમય થઈ ગયો હોય અને અત્યારમાં રણમાં આપણે જોઈ લો ગોર ફતે આપણે અંધારું થવું હોય રાખો જો તમને દેખાડ્યું હોય ને ગોર ફતે આપણે અંધારું થવું હોય અને તમારો બધાનો આપણે એ પણ આપણે વિચાર હશે કે હવે આપણે એટલું બધું આપણે કામ કેમ નહીં હતું તો એનું આપણે મતલબ એ છે કે હવે આપણે જો કે આપણે 4 ખાનાનું તો આપણે મીઠું ભેગું કરી નાખ્યું હોય હવે જો કે આપણે 3 આપણે મીઠાના ખાના રહી ગયા છે તો પહેલી તારીખ આવતા સુધી તો આપણે રહ્યો ને એ ખાનાના પણ આપણે મીઠું ભેગું કરી નાખશું આપણે 3 ખાનાનું તો પછી જો કે આપણે રહ્યો ને આપણે એટલું બધું કામ નહીં હોય જો કે અત્યારમાં પણ રહ્યો ને આપણે એટલું બધું કામ નહીં અને છાકરી પવન અને વાદળના કારણે રહ્યું આપણે ભૂયા પણ આપણે નથી બનતા એટલે જો કે આપણે એ પણ આપણે કામ નથી હોતું રખત તો આપણે એ પણ આપણે વ્લોગ શૂટ કરી લઈએ અને હવે રહ્યા આપણે આ વ્લોગને અત્યારે ધ્યાન કરી નાખશું તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને આપણી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો બાય બાય.